ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 12 ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય એમાં વિભાજન સૂત્ર આર ક્યુબ માટે અને એની એપ્લિકેશનના એક્ઝામ્પલ્સ સ્વાધ્યાય 12.3 માંથી જોઈશું. સ્વાધ્યાય 12.3 માં ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4, 5 બરાબર એ આપણે આ વિડિયોમાં જોઈશું. ઓકે, આપણે R2 માં શીખી ગયા છે કે બિંદુ P of x, y એ રેખાખંડ AB નું A તરફથી લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે તો P of x, y is equal to P of lambda x2 plus x1 upon lambda plus 1, lambda y2 plus y1 upon lambda plus 1, જ્યાં lambda is not equal to 0, minus 1 બરાબર છે. અને અહીંયા પણ A is not equal to B is not equal to P પણ belongs to R2 છે બરાબર છે. અને તમને બીજું એ ખબર છે કે લેમ્બડા ને તમે m ભાગ્યા n પણ લખતા હતા. ઓકે, તો હવે આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે? R³ માં વાત કરવાની છે. તો વિભાજનનું સૂત્ર કઈ રીતે બનશે? તો કે જો બિંદુ કેપિટલ P of x, y, z એ રેખાખંડ AB નું A તરફથી લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે તો P of x, y, z is equal to P of lambda x2 plus x1 upon lambda plus 1, lambda y2 plus y1 upon lambda plus 1, lambda z2 plus z1 upon lambda plus 1 નંબર 1 થશે. સમજાય છે? તો R³ માં તમને ખબર છે કે z યમ જ નવો આવે છે બરાબર છે. તો આપણને R2 માં p નો x યમ ને p નો y યમ તો લખતા આવડે જ છે. તો માત્ર આપણે એમાં z યમ ઉમેરી દેવાનો છે. સમજાય છે? ઓકે, તો જ્યાં a is not equal to capital B is not equal to p belongs to R³ અને lambda is equal to m ભાગ્યા n not equal to 0, minus 1 બરાબર છે. આપણે નોલેજ જ છે કે છેદ is not equal to 0. છેદ કોણ છે? lambda plus 1. lambda plus is not equal to 0. એ શું ઇમ્પ્લાય કરે છે કે lambda is not equal to minus 1 બરાબર છે. ઓકે, ચાલો હવે A તરફથી વિભાજન કરે છે. કોણ કરે છે? P. તો જે તરફથી કરે પહેલું આવશે A, પછી બિંદુ P, પછી છેદમાં શું આવશે? PB. સમજાય છે? P બિંદુ એ રેખાખંડ AB નું A તરફથી લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો અંતઃવિભાજન હશે, અંતઃવિભાજન તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? AP upon PB બરાબર છે. તે પોઝિટિવ આવશે, રાઈટ? તો લેમ્બડા આ રીતે લખાશે. હવે તમે સમજો કે આપણે શું લખ્યું છે? લેમ્બડા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સમજાય છે? જો તમે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો શું ઇમ્પ્લાય કરે? AP upon PB is equal to 0 બરાબર છે. which implies AP is equal to 0 which implies A is equal to P બરાબર છે. જે ખોટું છે કારણ કે A is not equal to P. સમજાય છે? એટલા માટે આપણે લેમ્બડા is not equal to 0 લખીએ છીએ. સમજાય છે? ઓકે, હવે જો બહિર્વિભાજન કરતું હશે, આ બધું શીખી ગયા છે. બહિર્વિભાજન હશે તો લેમ્બડાની કિંમત કેવી આવશે? નેગેટિવ આવશે બરાબર છે. ઓકે, ચાલો તો બહિર્વિભાજન લેમ્બડા શું લખાશે? તો કે -AP upon PB. સમજાય છે? જો અંતઃવિભાજન હશે તો A', P', B આવશે બરાબર છે. ને જો બહિર્વિભાજન હશે તો P', A', B અથવા A', B', P બરાબર છે. લેમ્બડા કેવો આવશે? નેગેટિવ. ઓકે, આટલું કમ્પ્લીટ કરો પછી આગળ જઈએ છીએ. ચાલો હવે આ જે નંબર 1 નું સૂત્ર છે એમાં હું શું કરું છું કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દઉં છું. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 નંબર 1 માં લેતા તો P of x, y, z મને શું મળે છે? P of x2 plus x1 by 2, y2 plus y1 by 2, z2 plus z1 by 2 બરાબર. નંબર 2 તો નંબર 2 શું બતાવે છે? તો એ શું કહેવાશે કે P of x, y, z that is P of x, y, z એ રેખાખંડ AB નો મધ્ય બિંદુ છે. સમજાય છે? ઓકે, તો આપણે આમાં લેમ્બડાની પર્ટિક્યુલર વેલ્યુ મૂકી છે. સૂત્ર તો આપણે એક જ યાદ રાખવાનું છે. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો અને પછી આપણે એની એપ્લિકેશનના દાખલાઓ જોઈશું.
ઓકે, સ્વાધ્યાય 5.3 પ્રશ્ન 1. બિંદુઓ કેપિટલ A ઓફ -2, 3, 5 અને કેપિટલ B ઓફ 1, -4, 6 ને જોડતા રેખાખંડ ફર્સ્ટ 2:3 ગુણોત્તરમાં અંતઃવિભાજન અને બીજું 2:3 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. હવે દીકરાઓ ખાસ કાળજી રાખવાની છે કે અંતઃવિભાજન હોય તો લેમ્ડા કેવો આવશે? ગ્રેટર ધેન 0 અને બહિર્વિભાજન હોય તો લેમ્ડા કેવો આવશે? લેસ ધેન 0. સમજાય છે? ઓકે, ચાલો તો આપણે લખશું. તો પેલું સૂત્ર લખી દો. સૂત્રનો અડધો માર્ક છે. તો ધારો કે P ઓફ x, y, z એ રેખાખંડ AB નું કેપિટલ A તરફથી લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 2/3 અને ફર્સ્ટ માટે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 2/3, બરાબર, અને સેકન્ડ માટે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ -2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે, રાઈટ? માટે P ઓફ x, y, z ઇઝ ઇક્વલ ટુ P ઓફ લેમ્ડા x2 પ્લસ x1 અપોન લેમ્ડા પ્લસ 1, લેમ્ડા y2 પ્લસ y1 અપોન લેમ્ડા પ્લસ 1, લેમ્ડા z2 પ્લસ z1 અપોન લેમ્ડા પ્લસ 1, જ્યાં લેમ્ડા ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર છે? ઓકે, ચાલો તો આટલું સૂત્ર આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને હું નંબર 1 આપું છું. તમે આટલું લખશો એટલે તમને 2 માર્કમાંથી અડધો માર્ક મળી જશે, રાઈટ? ઓકે, ચાલો હવે આપણે 1 માં કેપિટલ A ઓફ x1, y1, z1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A ઓફ -2, 3, 5 અને કેપિટલ B ઓફ x2, y2, z2, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ કેપિટલ B ઓફ 1, -4, 6 લેતા, બરાબર? ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ઓકે, તો આપણે એકમાં કેપિટલ A બિંદુ અને કેપિટલ B બિંદુની કિંમત મૂકી દીધી છે તો નંબર 2 મળી જાય છે. આટલું કમ્પ્લીટ કરશો એટલે તમને અડધો માર્ક મળી જશે. ઓકે, હવે નંબર 2 માં એકમાં લેમ્ડા ઇક્વલ ટુ 2/3 અને પછી બીજી વાર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ -2/3 મૂકી દઈશું. ઓકે, તો P ઓફ x, y, z is equal to P of 2/3 into 1 plus -2 upon 2/3 plus 1, 2/3 into -4 plus 3 upon 2/3 plus 1, 2/3 into 6 plus 5 upon 2/3 plus 1. બરાબર? ચાલો લસા લઈશું. તો અંશ અને છેદ બધી 3 કેન્સલ થશે. પ્રત્યેક યામમાં સાદુરૂપ આપો તો P of 2 - 6 upon 2 plus 3, -8 plus 9 upon 2 plus 3, 12 plus 15 upon 2 plus 3. માટે P of -4/5, 1/5, 27/5. આટલું કમ્પ્લીટ કરશો એટલે તમને બીજો અડધો માર્ક મળી જાય છે. તો એટલે 1.5 માર્કનું કામ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, લખી લો આટલું. ચાલો હવે નંબર 2 માં આપણે બીજી કિંમત મૂકવાની છે. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ -2/3, બરાબર છે? ઓકે, તો મૂકી દો આ રીતે. ચાલો તો હવે x યામ, y યામ ને z યામ માંથી ફરી પાછો લસા લઈશું તો 3 લઈશું એટલે કેન્સલ થશે. તો P of -2, -6 upon -2 plus 3, 8 plus 9 upon -2 plus 3, -12 plus 15 upon -2 plus 3. બરાબર છે? ઓકે, એટલે ઇઝ ઇક્વલ ટુ P of -8 upon 1, 17 upon 1, 3 upon 1. માટે P of -8, 17, 3. બરાબર છે? ઓકે, તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી ગયો. 2 માર્કનું કામ દીકરાઓ કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, લખો. પ્રશ્ન 2. સમરેખ બિંદુઓ P of 3, 2, -4, Q of 5, 4, -6 અને કેપિટલ R of 9, 8, -10 આપેલ છે. બિંદુ Q એ રેખાખંડ PR નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? બરાબર છે? એટલે આપણે લેમ્ડા શોધવાનો છે. ધારો કે લેમ્ડા ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો. ઓકે, તો ધારો કે બિંદુ Q of x, y, z is equal to Q of 5, 4, -6 એ રેખાખંડ PR નું ખાસ અગત્યનું
કેપિટલ P તરફથી લેમ્બડા નોટ ઇક્વલ ટુ 0, ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર? માટે સૂત્ર શું થશે? P of x, y, z is equal to Q of લેમ્બડા x2 plus x1 upon લેમ્બડા plus 1, લેમ્બડા y2 plus y1 upon લેમ્બડા plus 1, લેમ્બડા z2 plus z1 upon લેમ્બડા plus 1. બરાબર છે? ઓકે, આખા નંબર 1 આપી દઈએ છે. કન્ડિશન આપણે ઉપર લખેલી જ છે, નંબર 1. બરાબર છે? ઓકે, ચાલો. તો એમાં કેપિટલ Q of x, y, z is equal to 5, 4, -6. હવે આપણે જે તરફથી કરીએ છીએ એને આપણે 1 સફિક્સ આપીએ છીએ, એટલે P of x1, y1, z1. બરાબર છે? બિંદુ P ને આપણે યામ લખી દઈએ x1, y1, z1 કહીશું. તો એ છે 3, 2, -4. રાઈટ? ઓકે. અને R of x2, y2, z2 is equal to capital R of 9, 8, -10. એકમાં લેતા. ઓકે, ચાલો. આ દાખલો પણ 2 માર્કનો પૂછ્યો હોય, રાઈટ? તો તમે આટલું લખશો એટલે તમને 0.5 માર્ક મળી જશે. ઓકે, લખો આટલું અને પછી આપણે આની વેલ્યુ મૂકી દઈશું એટલે બીજો આપણને અડધો માર્ક મળી જશે. કમ્પ્લીટ કરો આટલું. ઓકે, તો આપણે એકમાં Q, P અને R પરથી બધી કિંમતો મૂકી દઈએ છીએ તો આપણને આ રિઝલ્ટ મળી જાય છે. Q of 5, 4, -6 is equal to Q of લેમ્બડા બ્રેકેટમાં 9 plus 3 upon લેમ્બડા plus 1, લેમ્બડા બ્રેકેટમાં 8 plus 2 upon લેમ્બડા plus 1, લેમ્બડા બ્રેકેટમાં -10 plus of -4 upon લેમ્બડા plus 1. બરાબર? એટલે બીજો 0.5 માર્ક મળી ગયો છે. ચાલો હવે Q નો LCM is equal to Q નો LCM એટલે 5 is equal to 9 લેમ્બડા plus 3 upon લેમ્બડા plus 1. બરાબર છે? ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીશું તો 5 લેમ્બડા plus 5 is equal to 9 લેમ્બડા plus 3. માટે 5 minus 3 is equal to 9 લેમ્બડા minus 5 લેમ્બડા. માટે 2 equal to 4 લેમ્બડા. માટે લેમ્બડા is equal to 2/4 is equal to 1/2. બરાબર છે? માટે બિંદુ Q એ રેખાખંડ PR નું કેપિટલ P તરફથી લેમ્બડા is equal to 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર છે? ઓકે, તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે પાછો 0.5 માર્ક અને તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો 0.5 માર્ક. રાઈટ? તો 2 માર્કનું કામ તમારું કમ્પ્લીટ થઈ જાય છે. રાઈટ? ઓકે, લખી લો. પ્રશ્ન 3, બિંદુઓ કેપિટલ A of -2, 4, 7 અને કેપિટલ B of 3, -5, 8 ને જોડતા રેખાખંડનું YZ સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. તો તમને ખબર હોવી જોઈએ કે YZ સમતલ એટલે x = 0. બરાબર છે? ઓકે, ચલો એટલું તમને ખ્યાલ હોવો જોઈએ. તો પહેલા આપણે સાદું સૂત્ર લખી દઈએ છીએ. તો ધારો કે બિંદુ P of x, y, z એ રેખાખંડ AB નું કેપિટલ A તરફથી લેમ્બડા નોટ ઇક્વલ ટુ 0, -1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે P of x, y, z is equal to P of લેમ્બડા x2 plus x1 upon લેમ્બડા plus 1, લેમ્બડા y2 plus y1 upon લેમ્બડા plus 1, લેમ્બડા z2 plus z1 upon લેમ્બડા plus 1. નંબર 1. બરાબર? ચાલો હવે બિંદુ P of x, y, z એ YZ સમતલ that is x equal to 0 માં આવેલ છે. માટે P of x, y, z ની કિંમત શું લખાશે? P of 0, y, z. એ તરફથી આપણે લખ્યું છે કે P બિંદુ એ રેખાખંડ AB નું એ તરફથી લેમ્બડા ગુણોત્તર વિભાજન કરે છે. તો જે તરફથી એને આપણે 1 સફિક્સ આપીશું એટલે કેપિટલ A બિંદુના યામ આપણને આપેલા છે એટલે શું ધરશું? કેપિટલ A of x1, y1, z1. રાઈટ? અને B બિંદુના યામને કેપિટલ B of x2, y2, z2 ધરીશું. અને આ P, A અને B એ કિંમતો આપણે એકમાં મૂકી દઈશું. ઓકે, તમે આટલા સુધીનું કમ્પ્લીટ કરશો એટલે તમને અડધો માર્ક મળી ગયો છે. આ વેલ્યુ આપણે આ એકમાં મૂકશું એટલે આપણને બીજો અડધો માર્ક મળી જશે. કમ્પ્લીટ કરો. ઓકે, તો આજે આપણો નંબર 1 છે એમાં આપણે
p a અને b બરાબર એની કિંમત મૂકી દઈએ છે તો p ઓફ 0, y, z ઇઝ ઇક્વલ ટુ p ઓફ લેમ્બડા બ્રેકેટમાં 3 પ્લસ ઓફ -2 અપોન લેમ્બડા પ્લસ 1 કોમા લેમ્બડા બ્રેકેટમાં -5 પ્લસ 4 અપોન લેમ્બડા પ્લસ 1 કોમા લેમ્બડા બ્રેકેટમાં 8 પ્લસ 7 અપોન લેમ્બડા પ્લસ 1 નંબર 2 આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો પોઈન્ટ 5 માર્ક મળી જાય છે ચાલો તો p નો એક્સિયમ ઇઝ ઇક્વલ ટુ p નો એક્સિયમ તો 0 ઇઝ ઇક્વલ ટુ 3 લેમ્બડા -2 અપોન લેમ્બડા પ્લસ 1 જો કોઈ પણ સંખ્યા નો જવાબ 0 જ આવશે અને આપણને ખબર છે કે લેમ્બડા ઇઝ નોટ ઇક્વલ ટુ 0, -1 રાઈટ માટે 0 ઇઝ ઇક્વલ ટુ 3 લેમ્બડા -2 માટે 3 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2/3 માટે બિંદુ P ઓફ 0, y, z એ રેખાખંડ AB નું A તરફથી લેમ્બડા બરાબર 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે P બિંદુ ક્યાં આવેલું છે yz સમતલમાં તો તમે એવું પણ લખી શકો છો કે yz સમતલ એ રેખાખંડ AB નું A તરફથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે રાઈટ તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે 0.5 માર્ક મળી જાય છે અને તમે આટલું કમ્પ્લીટ કરશો તો તમને બીજો 0.5 માર્ક મળી જશે સમજાય છે ઓકે લખો પ્રશ્ન 4 વિભાજનના સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરો કે બિંદુઓ કેપિટલ A ઓફ 2, -3, 4, કેપિટલ B ઓફ -1, 2, 1 અને બિંદુ C ઓફ 0, 1/3, 2 સમરેખ છે બરાબર તો A B C એ સમરેખ છે એવું સાબિત કરવાનું છે અને ઉપયોગ કોનો કરવાનો છે વિભાજનના સૂત્રનો જ કરવાનો છે બરાબર અધરવાઇઝ તમને ખબર છે કે અંતરના સૂત્રનો ઉપયોગ કરીને તમે શું કરો AB શોધી કાઢો BC શોધી કાઢો CA શોધી કાઢો જો અંતરના સૂત્રનો ઉપયોગ કરવાનો હોય તો સમજાય છે અને પછી તમે ચેક કરો છો કે જો AB + BC ઇઝ ઇક્વલ ટુ AC તો શું થાય A' B' C રાઈટ પછી BC + CA is equal to AB તો B dash C dash A થાય બરાબર અને CA વત્તા AB is equal to BC તો C dash A dash B થાય છે બરાબર પણ દીકરાઓ આ દાખલામાં અંતરના સૂત્રનો ઉપયોગ કરવાનો નથી બરાબર છે ઓકે અહીંયા પણ ત્રણ સિચ્યુએશન છે એમાંની કોઈ પણ એક સિચ્યુએશન હશે બરાબર છે ઓકે ચાલ તો જો A dash B dash C હોઈ શકે અથવા B dash C dash A હોઈ શકે અથવા C dash A dash B હોઈ શકે બરાબર છે ઓકે તો આપણે ધારી લઈએ છીએ કે ધારો કે A, B, C સમરેખ બિંદુઓ છે અને હું ધારી લઉં છું કે ધારો કે C of x, y, z is equal to C of 0, 1/3, 2 એ રેખાખંડ AB નું A તરફથી લેમ્બડા નોટ ઇક્વલ ટુ 0, -1 ગુણોત્તરમાં વિભાજન કરે છે માટે C of x, y, z is equal to C of lambda x2 plus x1 upon lambda plus 1, lambda y2 plus y1 upon lambda plus 1, lambda z2 plus z1 upon lambda plus 1 બરાબર આખાને આપણે નંબર 1 આપી દીધું છે ઓકે તમે આટલું કમ્પ્લીટ કરશો બરાબર છે એટલે તમને કેટલો 2 માર્કમાંથી 0.5 માર્ક મળી જશે બરાબર છે ઓકે હવે આપણે શું કરવાનું છે તો કે આ એકમાં C of x, y, z is equal to C of 0, 1/3, 2 right અને આપણે શું લખ્યું છે કેપિટલ A તરફથી તો A ને આપણે 1 સફિક્સ આપવો પડશે A of x1, y1, z1 એના યામ તો આપણને આપેલા જ છે કેપિટલ A of 2, -3, 4 કેપિટલ B of x2, y2, z2 is equal to capital B of -1, 2, 1 લેતા બરાબર છે ઓકે લખો આટલું ઓકે તો એકમાં આપણે C બિંદુ A અને બિંદુ B ની આ કિંમતો મૂકી દઈએ છે તો આપણને શું મળે છે C of 0, 1/3, 2 is equal to C of lambda બ્રેકેટમાં -1 + 2 upon lambda plus 1, lambda બ્રેકેટમાં 2 plus of -3 upon lambda plus 1, lambda બ્રેકેટમાં 1 plus 4 upon lambda plus 1 નંબર 2 આપીશું આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી ગયો છે ઓકે
ચાલો તો c નો xm ઇઝ ઇક્વલ ટુ c નો xm, c નો ym ઇઝ ઇક્વલ ટુ c નો ym અને c નો zym ઇઝ ઇક્વલ ટુ c નો zym એ આપણે લખવાના છીએ. બરાબર છે. કમ્પેર કરશું તો આપણને બધી જગ્યાએથી લેમ્ડા કેવો સરખો મળવો જોઈએ. બરાબર છે. તો ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ છે એમ કહેવાશે. ચાલો તો 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા પ્લસ 2 અપોન લેમ્ડા પ્લસ 1 કોમા 1/3 is equal to 2 lambda minus 3 upon lambda plus 1 comma 2 is equal to lambda plus 4 upon lambda plus 1 બરાબર છે. આપણે લખ્યું જ છે લેમ્બડા કેવો છે નોટ ઇક્વલ ટુ 0 નોટ ઇક્વલ ટુ -1 રાઈટ. ચાલો માટે 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા પ્લસ 2 માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2. ચલો બાજુ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશું તો માટે લેમ્બડા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 6 લેમ્બડા માઇનસ 9 થશે. બરાબર છે. ઓકે માટે 10 ઇઝ ઇક્વલ ટુ 5 લેમ્બડા માટે લેમ્બડા બરાબર 2. સમજાય છે. ઓકે ચાલો ઝેડિયમ 2 ઇઝ ઇક્વલ ટુ ઝેડિયમ કોણ છે લેમ્બડા પ્લસ 4 અપોન લેમ્બડા પ્લસ 1 ક્રોસ મલ્ટીપ્લિકેશન તો માટે 2 લેમ્બડા પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા પ્લસ 4 માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 મળી જાય છે. બરાબર છે. તો આનો અર્થ શું થાય છે કે ત્રણે ત્રણ બિંદુઓ આપણને જે આપેલા છે a, b, c એ સમરેખ બિંદુઓ જ છે. બરાબર. ઓકે ચાલો તો અહીંયા તમે આ ત્રણે ત્રણ સ્ટેપનું તમે આટલું સાદુરૂપ આપશો રાઈટ એટલે તમને 0.5 માર્ક મળી જશે. અને આ સ્ટેપ કરશો અને આના પછી આપણે આર્ગ્યુમેન્ટ કરવાના છે કે માટે આપેલા બિંદુઓ માટે આપેલા બિંદુઓ કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C સમરેખ બિંદુઓ છે. આટલું કમ્પ્લીટ કરશો એટલે તમને બીજો અડધો માર્ક મળી જાય છે. ઓકે ચાલો આટલું કમ્પ્લીટ કરો. ચાલો તો હવે હું તમને ત્રીજી મેથડ બતાવું છું. આગલી મેથડમાં આપણે શું કર્યું કે બધા લેમ્બડાની કિંમત એક્સિયમ વાયમ ને ઝેડિયમ પરથી લેમ્બડાની કિંમત આપણે સરખી મળી ગઈ છે. હવે બીજી રીતમાં હું શું કરું છું કે એક્સિયમ ઇઝ ઇક્વલ ટુ એક્સિયમ પરથી સાદુરૂપ આપું છું. તો 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા પ્લસ 2 માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર છે. હવે હું શું કરીશ બીજી રીતમાં તો આ જે યામ છે એમાં હું આમાં વેલ્યુ મૂકું છું 2 લેમ્બડા માઇનસ 3 અપોન લેમ્બડા પ્લસ 1 બરાબર માં લેમ્બડા બરાબર 2 લેતા. હવે લેમ્બડાની કિંમત 2 લેવું તો મને 1/3 મળવા જોઈએ. ઓકે તો 2 બ્રેકેટમાં 2 માઇનસ 3 અપોન 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/3. બરાબર છે. ઓકે ચલો ત્યાર પછી લેમ્બડા પ્લસ 4 અપોન લેમ્બડા પ્લસ 1 માં લેમ્બડા બરાબર 2 લેતા 2 પ્લસ 4 અપોન 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 6/3 ઇઝ ઇક્વલ ટુ 2. સમજાય છે. તો તમે જોઈ શકો છો કે આ કોણ છે બિંદુ C નો વયમ અને આ કોણ છે 2a બિંદુ કેપિટલ C નો ઝેડિયમ છે. બરાબર છે. એટલે પણ ખબર પડે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 લેવાથી બરાબર વાયમ ઇક્વલ ટુ વાયમ ને ઝેડિયમ ઇક્વલ ટુ ઝેડિયમ થવાનો જ છે. બરાબર છે. ઓકે તો આના પરથી પણ હું લખી શકું છું કે માટે કેપિટલ A, કેપિટલ C કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C સમરેખ બિંદુઓ છે. તો અહીંયા સુધી એક માર્કનું કામ તો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આ તમે લખશો. બરાબર છે. અને તમે આટલી કિંમત લાવશો એટલે અહીંયા સુધીનો આટલો જે સ્ટેપ છે એના તમને 0.5 માર્ક મળી જશે. બરાબર છે. ઓકે તમે આ સાદુરૂપ બતાવો આ સાદુરૂપ બતાવી દો અને આ છેલ્લી આર્ગ્યુમેન્ટ કરશો તો તમને બીજો અડધો માર્ક મળી જશે. બરાબર છે. ઓકે કમ્પ્લીટ કરો. ઓકે હવે તમે જોયું કે આ દાખલામાં બે રીત આપણે કરી તો બંને રીતમાં લેમ્બડાની કિંમત કેવી મળે છે 2 તો વિચ ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. તો આપણને સિચ્યુએશન કઈ મળે છે a-c-b. સમજાય છે. C બિંદુએ રેખાખંડ AB નું A તરફથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે એમ કહી શકાય. આ માત્ર નોલેજ માટે કહું છું. ઓકે
ઓકે, પ્રશ્ન 5 એ 3 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બિંદુઓ P ઓફ 4, 2, -6, બિંદુ Q ઓફ 10, -16, 6 ને જોડતા રેખાખંડનું ત્રિભાજન કરતા બિંદુઓના યામ શોધો. બરાબર છે? તો ધારો કે બિંદુ A અને B એ બે બિંદુઓ રેખાખંડ PQ નું P તરફથી 3 સરખા ભાગમાં વિભાજન કરે છે. ધારો કે PA = AB = PQ = 1 greater than 0. બરાબર છે? અથવા તો તમે આવું પણ કરી શકો કે PA = AB = AQ small x which is exactly greater than 0. જો તમે આવું જનરલ કરશો તો બાજુમાં greater than 0 લખવું જરૂરી છે. જ્યારે અહીંયા સપોઝ તમે ભૂલી ગયા હોય તો એ દેખાય છે કે 1 પોઝિટિવ જ છે. બરાબર? ઓકે, તો આપણે આ જ લખીએ છીએ. બંને વાત સાચું તો છે. ઓકે, ચાલો હવે હું લખી શકું કે λ = PA AQ. તો PA 1 છે અને AQ એટલે AB + BQ. બરાબર છે? તો AQ ની કિંમત 2 આવશે અથવા લેમ્બડા હું આવો લખું કે PB / BQ. રાઈટ? તો PB એટલે PA + AB તો એ 2 થશે ને BQ ની વેલ્યુ 1 થશે. સમજાય છે? તો લેમ્બડા હું કોઈ પણ એક લઈ શકું છું. બરાબર છે? 1/2 અથવા તો 2/1. સમજ પડે છે? ચાલો, ધારો કે બિંદુ A of x, y, z not equal to B of x, y, z છે. બરાબર? બિંદુ A of x, y, z એ રેખાખંડ PQ નું P તરફથી λ = PA / AQ ગુણોત્તરમાં વિભાજન કરે છે જે λ is not equal to 0, -1. બરાબર છે? ચાલો, તો λ is equal to PA / AQ. તો AQ એટલે AB + BQ છે. ઓકે, તો PA ની વેલ્યુ 1 અને છેદમાં શું આવશે? 1 + 1 2. બરાબર છે? which is exactly greater than 0. રાઈટ? ઓકે, તો સૂત્ર લખું છું A of x, y, z ચાલો is equal to A of λx2 + x1 upon λ + 1 λ y2 + y1 upon λ + 1 λz2 + z1 upon λ + 1. બરાબર છે? ઓકે, તો તમે અહીંયા સુધી કમ્પ્લીટ કરશો, લેમ્બડા શોધશો તો તમને અડધો માર્ક મળી જશે. ચાલો, હવે આ લેમ્બડાની કિંમત અને આપણે x1 y1 z1 x2 y2 z2 એની કિંમત આપણે આમાં મૂકીશું. ઓકે, જે તરફથી કરે એને 1 સફિક્સ આપવાનું છે તો P તરફથી કરે છે. બરાબર છે? ઓકે, અને આને હું ઇક્વેશન 1 આપી દઉં છું. તો 1 માં પરિણામ 1 માં λ = 1/2 અને P of x1, y1, z1 is equal to P of 4, 2, -6 અને Q of x2, y2, z2 is equal to Q of 10, -16, 6. લેફ્ટ. ચાલો, એટલું લખી દો. ચાલો, તો એકમાં આપણે λ = 1/2 P અને Q ની કિંમતો મૂકશું. તો A of x, y, z is equal to A of 1/2 બ્રેકેટમાં 10 + 4 upon 1/2 + 1 1/2 બ્રેકેટમાં -16 + 2 upon 1/2 + 1 1/2 બ્રેકેટમાં 6 -6 upon 1/2 + 1. સાદુરૂપ આપો તો A of 10 + 8 ભાગ્યા 1 + 2 -16 + 4 upon 1 + 2 6 - 12 upon 1 + 2. રાઈટ? ઓકે, ચાલો સાદુરૂપ આપીશું. તો માટે A of x, y, z is equal to A of 18/3 -12/3 અને -6/3 માટે A of x, y, z is equal to A of 6, -4, -2. બરાબર છે? ઓકે, તો તમે આટલું સાદુરૂપ આપશો એટલે બીજો અડધો માર્ક 1 માર્કનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર? તમે બિંદુ A શોધી કાઢ્યું છે.
તો આનો 0.5 માર્ક છે, રાઈટ? ઓકે, ચાલો આગળ જઈશું. હવે આ ફિગરમાં જોતું રહેવાનું છે. હવે બી બિંદુ શોધવાનું છે. તો શું કહેવાય કે બિંદુ A એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે, અથવા તો બિંદુ B એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ છે. તમે બે રીતે સૂત્ર મૂકી શકો છો. ઓકે, તો આના પછીનો સ્ટેપ લખું છું કે ધારો કે B of x dash, y dash, z dash એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ છે, બરાબર છે? ઓકે, ચાલો માટે કેપિટલ B of x dash, y dash, z dash is equal to capital B of, ચાલો તો a ના અહીંયા x લખાશે, a xyz છે ને q એટલે કોણ છે? x2 y2, રાઈટ? તો આ પ્રમાણે સૂત્ર મૂકાશે. ઓકે, ચાલો વેલ્યુ મૂકીએ તો b of 6 plus x2, q ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? તો બાજુમાં લખી દઉં છું q of 10, -16, 6 છે. ઓકે, ચાલો તો અહીંયા પ્લસ 10/2. ચાલો y ની કિંમત -4 છે, z ની કિંમત -2 લખી દઉં છું. ચાલો y2 ની કિંમત -16, ઓકે, /2. આ બાજુ z2 ની કિંમત 6 છે, -2 + 6/2, બરાબર છે? આ b of x dash, y dash, z dash એની કિંમત મળી ગઈ છે, રાઈટ? ઓકે, ચાલો તો તમે આટલું લખશો એટલે અડધો માર્ક મળી ગયો છે, બરાબર છે? આટલું જ લખશો અને આટલું તમે સ્ટેપ કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી ગયો. અઢી માર્કનું કામ તમારું કમ્પ્લીટ થઈ જાય છે. લખો. ઓકે, તો આના પરથી b of x dash, y dash, z dash is equal to b of 16/2, -20/2, 4/2. સાદુરૂપ આપો તો b of 8, -10,2, બરાબર છે? ઓકે, ચાલો માટે રેખાખંડ PQ નું ત્રિભાજન કરતા બિંદુઓ કેપિટલ A of 6, -4, -2 અને B of 8, -10,2 થશે, બરાબર છે? ઓકે, તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી જશે. તો 3 માર્કનું કામ તમારું કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, લખો. થેન્ક યુ વેરી મચ.